જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમો ન સંશયો. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે વૈષ્ણવના જે 4 કર્તવ્ય છે એના વિશે થોડું આપણે પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ કરશું. તો આ 4 કર્તવ્યમાં પહેલું કર્તવ્ય છે ગુણગાન. હવે શ્રી ભાગવત આદિ ગ્રંથો દ્વારા શ્રી ઠાકોરજીનું હંમેશા વાલા વૈષ્ણવ આપણે ગુણગાન કરવું જોઈએ. ગુણગાન તો વાણીને શુદ્ધ કરે છે. શ્રવણથી પ્રગટ થયેલો ભગવત ભાવ કીર્તનથી સ્થિર થાય છે. એટલે આપણે સાંભળવાથી આપણા શ્રવણ કરેલા ધોળને આપણે કીર્તનથી વધારે સ્થિર કરીએ છીએ. ભગવત ગુણગાનથી શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થાય છે. એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં આપણે યશોદા ઉત્સંગ લાલિત તરીકે સેવા કરીએ છીએ. ત્યારે સમય સમયના શ્રી ઠાકોરજીના ગુણગાન પણ જેવા આવડે તેવા વાલા વૈષ્ણવ આપણે ગાવા જોઈએ. એટલે ગુણગાનથી તો શ્રી ઠાકોરજી બહુ જ પ્રસન્ન થાય છે. અને શ્રી ઠાકોરજીની કૃપા વિના તેમનું ગુણગાન પણ શક્ય નથી. એટલે જો આપણા પર ઠાકોરજીની અવિરત કૃપા વરસતી હોય તો જ આપણે ભગવાનના ગુણગાન ગાઈ શકીએ છીએ. અને શ્રી ઠાકોરજીના આનંદ માટે તો નિરપેક્ષ ભાવે ગુણગાન વાલા વૈષ્ણવો હંમેશા કરવું જોઈએ. એટલે આપણા વૈષ્ણવ તરીકેના મેઇન વસ્તુમાં ગુણગાન આવી જાય છે, જે કીર્તન ભક્તિ કહેવાય છે. હવે દુઃખ ભાવન, બીજું પ્રસંગ છે દુઃખ ભાવન. તો સેવા કરતાં કશું નથી બનતું તેવી ભાવના સતત રાખવી, કે તેનાથી તે નિસાધનતા સિદ્ધ થાય છે. કે આવી તે નિસાધનતા વિચારવીએ તેનું નામ દુઃખ ભાવન. એટલે આપણે સેવા કરીએ છીએ પરંતુ આપણું ચિત્ત હજી ભગવાનમાં લાગેલું નથી, આપણામાં જોઈએ તેવી દીનતા આવી નથી. આવું દુઃખ ભાવન સતત રાખવું જોઈએ. કારણ કે કહેવાય છે કે લૌકિકમાં સંતોષ રાખો, પરંતુ અલૌકિકમાં તો વાલા વૈષ્ણવ જેટલો અસંતોષ રાખે તેટલું વધારે પુષ્ટિ ફળ આપને મળે છે. એટલે આવું દુઃખ ભાવની ભાવના સદા વાલા વૈષ્ણવ આપણે કરવી જોઈએ. ત્રીજું છે દીનતા. હવે નિસાધન જ્યારે આપણાપણું આવે ને વાલા વૈષ્ણવ, ત્યારે દૈન્ય પ્રગટે છે. પરિણામે આપણી મમતા પણ હંમેશને માટે વાલા વૈષ્ણવો છૂટી જાય છે. અને લૌકિક આસક્તિ તો હંમેશને માટે દૂર થઈ જાય છે. કારણ કે આપણા સગા સંબંધી સૌ લૌકિક વ્યવહાર છે આપને એ અનુકૂળ લાગતો નથી. અને પરમ કૃપાળુ પરમેશ્વર ઠાકોરજી આપણા અલૌકિક કામ પૂરા કરે છે એવી દીનતા આપણામાં આવી જાય છે. અને તે અંતઃકરણનો ગુણ હોવાથી ભગવત દર્શન માટેનું બીજ પણ ગણાય છે વાલા વૈષ્ણવ. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં તો ખૂબ જ મહત્વની છે. આપણે કંઈ ભગવાનને ભોગ ધરાવી તો મેં ધર્યું એમ નહીં, પરંતુ મને ભગવાને આપેલું છે અને ભગવાનનો અધિકાર છે અને હું બસ મારી યોગ્યતા મુજબ એને ધરાવું છું. પરંતુ મેં ધર્યું એવું ક્યારેય હું પણ કે મેં પણ આવે છે તો પુષ્ટિ માર્ગમાં તો એ અહંકાર કામ તો કરતો નથી. એટલે દૈન્ય ભાવ તો આપણા પુષ્ટિ માર્ગમાં વાલા વૈષ્ણવ ઠાકોરજીની સેવામાં દીનતા તો દૈન્ય ભાવ ખૂબ જ મહત્વનો છે. એટલે આ વૈષ્ણવનું એક મુખ્ય લક્ષણ છે દીનતા. આપણે વાલા વૈષ્ણવ કર્તવ્ય દીનતાની ગણી શકાય. ચોથું આપણું કર્તવ્ય છે ત્યાગ. કે દીનતાના પરિણામે જ્યારે વિરહતાપ પ્રગટ થાય છે. એટલે વાલા વૈષ્ણવ જ્યારે આપણામાં દીનતા આવે ને ત્યારે જ વિરહતાપ આવે છે. દીનતા પછી જ હંમેશા આવે છે. તો વિરહતાપ આવે છે કે અરે અત્યાર સુધી હું ઠાકોરજીને આટલા સમયથી સેવા કરું છું, ભગવાન સ્વાનુભવ જણાવતા નથી, ભગવાન જોઈએ તેવા હસતા નથી, ભગવાનને રીઝવવા માટે મારે વધારે શું પ્રયત્ન કરવા જોઈએ, અને ભગવાન કેમ મને અલૌકિક ઝાંખી આપે, એવું સદા વિરહતાપ આપણા હૃદયમાં વાલા વૈષ્ણવ પ્રગટ થવો જોઈએ. અને સાધનની અપેક્ષા અને આસક્તિ તો નિર્મૂળ થઈ જ જાય છે. એટલે કાંઈ આપણે આ માંગીએ તે માંગીએ તેવી ભાવના સદંતર જતી રહે છે. કે પ્રભુ મને આ આપો, ઘર, ગાડી, બંગલો, પુત્ર, વૈભવ આપો, એ લૌકિક માંગણી તો વાલા વૈષ્ણવ નિર્મૂળ જ થઈ જાય છે. કે જ્યારે આપણામાં દીનતા અને વિરહતાપ આવી જાય છે ત્યારે. અને દેહ સંબંધી પદાર્થોનો આપોઆપ ત્યાગ થાય છે. કે કોઈ આપણા શરીરમાં પણ કોઈ રોગ હોય તો આપણે કહીએ છીએ કે આ મટાડી દે, એવી અવસ્થા પણ દેહ સંબંધી પદાર્થોનો આપણે ત્યાગ કરીએ છીએ. અને ત્યારે આપણે વ્યસન અવસ્થા સિદ્ધ થાય છે. ત્યારે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ આંતર અનુભવ પણ થાય છે. એટલે વ્યસન દશા એ વાલા વૈષ્ણવ ખૂબ જ મહત્વની છે. કે આપણામાં જ્યારે દીનતા સાધન આવે ત્યારે વિરહતાપ આવે છે, અને વિરહતાપ પછી વ્યસન દશા આવે છે. તો આ 4 કર્તવ્ય સિદ્ધ કરવા 2 બાબત ખાસ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીને એક દ્રઢ આશ્રય રાખવો અને સતત સત્સંગ રાખવો. તો વાલા વૈષ્ણવ ઉપરના 4 કર્તવ્ય આપણે જોયા. તો એ 4 કર્તવ્ય સિદ્ધ કરવા માટે સૌ પ્રથમ તો આપણે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો છે. અનન્ય આશ્રય કહેવાય છે ને, કે એક આશરો તો એક શ્રી વલ્લભનો કરીએ. એટલે શ્રી વલ્લભનો આશ્રય દ્રઢ આશ્રય કરવો જોઈએ. સતત સત્સંગમય જીવન જીવવું જોઈએ. તો જ આપણામાં દીનતા અને દૈન્ય ભાવ આવશે. વાલા વૈષ્ણવ તો આ 4 કર્તવ્ય કરવા માટે આ 2 પદાર્થો સત્સંગ અને મહાપ્રભુજીને દ્રઢ આશ્રય ક્યારેય ભૂલવા ન જોઈએ. તો વાલા વૈષ્ણવો આ વૈષ્ણવના 4 કર્તવ્ય પૂરા થાય છે. અને આગળ આપણે એક પ્રસંગ જોઈએ, થોડા પ્રશ્નરૂપી છે.
કે મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે. તો જાણો મંદિર પર ધજા ફરકાવવામાં આવે છે તેનું મહત્વ. કે વિવિધ મંદિરો કે દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે, એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થઈ જ હશે. એટલે આપણે પુષ્ટિ ધર્મમાં તો મંદિરમાં હવેલીમાં ધજા હોતી નથી, પરંતુ કહેવાય છે કે મેવાડ રાજસ્થાન સાઈડ છે અને ત્યાં મુસ્લિમનો વધારે ભય હતો, એટલે ત્યાં શિખરબંધ પણ મુસ્લિમના જે મંદિર હોય એ ટાઈપનું શિખરબંધ શ્રીનાથજીનું મંદિર પણ છે, અને ત્યાં એક શ્રીનાથજીના મંદિર પર આપણે ધજા જોઈએ છીએ. તો હવે ધજા શા માટે આ ફરકાવવામાં આવે છે તેનું મહત્વ વાલા વિષ્ણુ આપણે જોઈએ કે ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે. વરસાદ હોય કે પવન, પણ તે ફરકવાનું ભૂલતી જ નથી. આપણે જુદા જુદા મંદિરોમાં જુદા જુદા રંગ ધજાઓના દર્શન કરીએ છીએ, એટલે જુદા જુદા રંગના પણ, એટલે અલગ અલગ ધર્મની અલગ અલગ, દ્વારકાધીશની પણ અલગ હોય છે, અને આપણે જે શ્રીનાથજીના દ્વારની હોય છે તે પણ 7 ધજાજી સરસ મજાના કલરમાં હોય છે, એટલે અલગ અલગ હોય છે. ધજા બનાવવા માટે સાટીન અથવા રેશમનું કાપડ વપરાય છે, અને જેને સજાવવા માટે તુઈ કે જરીનો પણ ઉપયોગ થાય છે, જેને લીધે ધજાનો સરસ સુંદર મજાનો ઉઠાવ પણ આવી શકે છે. હવે આ મંદિર પર ધજા શા માટે ફરકવામાં આવે છે, તો એનો જવાબ એ છે કે મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે કે મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે, એના પાયા એ પગ છે, અને એના પિલર એ ઘૂંટણ છે. ગર્ભગૃહ અને હૃદય છે, ગર્ભગૃહ છે એનું હૃદય છે, અને તેમાં બળતો દીવો એ આત્માનું પ્રતીક છે. જ્યારે શિખર એ મસ્તક છે, અને એના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે તેનું વર્ણન છે. એટલે કે કોઈ પણ મંદિરમાં શિખર હોય છે એ ઠાકોરજીનું મસ્તક ગણવામાં આવે છે, અને પર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકાવવામાં આવે છે. હવે બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજા એ રડાર જેવું કામ કરે છે. જેમ રડાર હોય છે તે આજુબાજુના બધા કિરણો હોય છે એને ઉત્સર્ગિત કરે છે, તો તેવી જ રીતે આજુબાજુમાંથી ધજા એ બધા સકારાત્મક તરંગોને એકઠા કરવાનું કામ કરે છે, રડાર છે. દ્વારકાધીશના મંદિરમાં ચડતી 52 ગજની ધજા ચડાવનાર ભક્તને 52 સંયોગો અને લાભની પ્રાપ્તિ થાય છે. એટલે કોઈ મન્નત રાખે છે કે હું સારું થશે તો 52 ગજની ધજા ચડાવીશ, તો એના 52 મનોરથો છે, અને સંયોગો અને લાભની એને પ્રાપ્તિ થાય છે. આ ધજાને મસ્તકે ચડાવવાથી ચિંતા મુક્તિનો અનુભવ પણ થાય છે. વાલા વૈષ્ણવો, 52 ગજાના ધજનો અર્થ આ પ્રમાણે છે: 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રો, એનો સરવાળો કરીએ તો આપણે વાલા વૈષ્ણવ 52 થાય છે. 12, 9 અને 27, તો એટલે આ 52નો આંકડો છે. જેથી એવું કહેવાય છે કે કોઈ પણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન પહેલાં જ કરવા જોઈએ, અને ધ્વજ કહેવાય છે ને, ધજાનું ફક્ત દર્શન કરીએ તો મંદિરમાં દર્શન કર્યાનું પુણ્યવાલા વૈષ્ણવ મળે છે, એટલે ધજાજીના દર્શન કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ જ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય પણ બનાવે છે. હવે આગળ એક પ્રશ્ન છે કે મંદિરમાં શા માટે ચપ્પલ બહાર ઉતારવામાં આવે છે, એના વિશેનો પણ આપણે એક જવાબ જોઈએ કે મંદિરમાં ઉઘાડા પગે પ્રવેશવું પડે છે. આ નિયમ વિશ્વના દરેક હિન્દુ મંદિરમાં આપણે જોઈએ છીએ કે ચપ્પલ સહિત આપણે મંદિરમાં જતા નથી, બહાર ચપ્પલ કાઢીએ છીએ. તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મંદિરના માળનું નિર્માણ પ્રાચીન કાળથી જ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે વિદ્યુત અને ચુંબકીય તરંગોનો સૌથી મોટો સ્ત્રોત છે. હવે જ્યારે વ્યક્તિ આના પર ઉઘાડા પગે ચાલે છે ને, ત્યારે મહત્તમ ઉર્જા એના પગ દ્વારા શરીરમાં પ્રવેશે છે. એટલે એનું સાયન્ટિફિક રીઝન કહેવાય છે ને કે જોઈએ તો વિદ્યુત અને ચુંબકીય તરંગો છે મંદિરમાં બનાવતી વખતે એમાં રાખવામાં આવે છે, એટલે આપણે ઉઘાડા પગે જઈએ તો આપણા બોડીમાં એ બધા તરંગો પગ દ્વારા શરીરમાં આવે છે. હવે દીવો પ્રગટાવવાનું કારણ આપણે જોઈએ, એનું શું વૈજ્ઞાનિક કારણ છે, આપણે બધા સાયન્ટિફિકલ રીઝન જોવાના છીએ. કારણ કે તો આજની જનરેશન છે સાયન્ટિફિકને વધારે માને છે, કારણ કે કહે છે પહેલાં તે 18મી સદીના નિયમો છે, પહેલાંના નિયમો છે, એમાં આજની જનરેશન યંગ જનરેશન કહે છે. તો એમાં આપણે સાયન્ટિફિક રીઝન જોઈએ કે દીવો પ્રગટાવવા આરતી પછી બધા લોકો તેમના હાથ દીવા અથવા કપૂર પર રાખે છે, અને પછી તેને માથા પર લગાવે છે અને આંખોને સ્પર્શ કરે છે. આમ કરવાથી હળવા ગરમ હાથથી દ્રષ્ટિની ભાવના સક્રિય થાય છે, અને વ્યક્તિને સારું લાગે છે. એટલે કે દ્રષ્ટિની ભાવના સક્રિય થાય છે, ગરમ હાથથી દ્રષ્ટિની ભાવના સક્રિય, એટલે જે વિઝન આપણું હોય છે જોવાની દ્રષ્ટિએ સરસ રહે છે. એટલે આપણે આંખ પર અને માથા પર આરતીના હાથ ઉતારીએ છીએ. હવે મંદિરમાં ઘંટ વગાડવાનું એક કારણ જોઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે દરવાજા પર ઘંટ વગાડવામાં આવે છે.
મુખ્ય મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે અને જ્યાં ભગવાનની મૂર્તિ પણ સ્થિત છે તેની પાછળનું કારણ એ છે કે તેમાંથી નીકળતો અવાજ 7 સેકન્ડ સુધી ગુંજતો જ રહે છે, એટલે ઘંટનો અવાજ જે શરીરના 7 હિલિંગ કેન્દ્રો છે એને સક્રિય કરે છે અને કુંડલીની શક્તિ પણ જાગૃત કરે છે. એટલે આ 7 હિલિંગને પણ સક્રિય કરવા માટે ઘંટ વગાડવા મંદિરમાં આવે છે. અને આપણા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં તો વાલા વૈષ્ણવો આપણે ઘરે બિરાતા ઠાકોરજી પાસે ટંકોરીના અથવા હાથના તાલીને તંત્રણ કરવામાં આવે છે અને ટંકોરી વગાડી અને આપણે ઠાકોરજીને જાગૃત કરીએ છીએ. હવે મંદિરમાં ભગવાનની મૂર્તિ શા માટે હોય છે તે પાછળનું કારણ જોઈએ તો મંદિરમાં ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં મૂકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર સૌથી વધુ ઉર્જા હોય છે. જ્યારે સકારાત્મક ઉર્જા શરીરમાં પહોંચે છે અને સકારાત્મક વિચાર સાથે ઊભા રહેવા માટે નકારાત્મકતા દૂર ભાગી જાય છે. એટલે કે મંદિરમાં મધ્ય સ્થાનમાં સકારાત્મક ઉર્જા વધારે હોય છે અને જ્યારે આપણે મંદિરમાં દર્શન કરતા હોઈએ છીએ ત્યારે નકારાત્મક ઉર્જા છે એ દૂર ભાગી જાય છે. એટલે આ ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની વચ્ચે જ પધરાવવામાં આવે છે. હવે પરિક્રમા કરીએ છીએ મંદિર પાછળ આપણે, તો એનું પણ વૈજ્ઞાનિક કારણ છે કે દરેક મુખ્ય મંદિરમાં દર્શન કર્યા પછી જ્યારે મંદિરમાં પરિક્રમા કરવામાં આવે છે ત્યારે તમામ સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને મનને શાંતિ મળે છે. પરિક્રમા સાથે જોડાયેલી ખાસ વાતો: એક સૂર્યદેવની 7, ભગવાન ગણેશની 4, ભગવાન વિષ્ણુની 4 અને તેમના અવતારની 4 પરિક્રમા કરવી. દેવી દુર્ગાની 3, હનુમાનજી અને શિવની અડધી પરિક્રમાનો નિયમ છે. શિવની અડધી પરિક્રમા કરવામાં આવે છે. આ સંબંધમાં એવું માનવામાં આવે છે કે જળધારકને પાર ન કરવું જોઈએ, એટલે વચ્ચે જે હોય છે શંકર મંદિરને પાર ન કરવું જોઈએ. તો આપ કૃપા કરીને આ બધા સનાતન ધર્મના મંદિરની પૂજા માટેનો વૈજ્ઞાનિક આધાર શક્ય તેટલું વાલા વૈષ્ણવ બધાને જાણ કરો અને આ મંદિરના જેટલા નિયમો છે એટલા સામાન્ય મંદિરની વ્યવસ્થાઓને પણ સમજી શકે. એટલે આ બધી મંદિર પાછળની જે પ્રશ્નોત્તરી છે એ વાલા વૈષ્ણવ એકબીજા વૈષ્ણવને કહેશો તો ખ્યાલ આવશે અને આવી સરસ પ્રશ્નોત્તરી બધાના મનમાં સારી બી મંદિરની વ્યવસ્થાને જાણ કરવા માટે યોગ્ય છે. તો વાલા વૈષ્ણવ, મારા અહીંયા બંને પ્રસંગો પૂરા થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.